સદગુરુ દેવની જય, મામયા પીરની જય, લાભેશ્વરનાથની જય, નરસિંહ દાદાની જય, શાંતુબાની જય, સર્વે સંતોની જય, अपने अपना સદગુરુદેવની જય. આજે સરસ મજાનો બીજનો દિવસ, જોકે ચંદુભાઈની ગેરહાજરી છે એટલે આજે મને આ ચાન્સ મળ્યો. અને ઘણી વખત હું નિરાશ પણ થઈ જતો, પણ મારે ન બોલાય આવું કાંઈ. આ તો હું હાવ ખુલાસો કરું. હું આમ તો હું ચોક્કસ કહી જ દઉં, પણ મને એક લક્ષ્મણ રેખા નડે છે ને ત્યાં હું નથી બોલતો. અને મારા નાથ મામૈયા બાપુએ મને જે કીધું એ મને ખબર હોય, એ મારા નાથને ન ખબર હોય કે મને શું કીધું. બરાબર? એટલે આજે દાદાએ બોલાવ્યો અને આ તો સત્સંગની વાત આપણે દરરોજ કરીએ જ છીએ. પૂનમમાંય કરીએ છીએ, બીજમાંય કરીએ છીએ, પણ આપણે હજી બજારમાંથી ફળિયામાં માંડ પહોંચ્યા છે. હજી ઓસરીમાં નથી પહોંચ્યા કે નથી ઓરડામાં પહોંચ્યા. આ પ્રગતિ નથી થતી. અને જે પ્રગતિ થવી જોઈએ સત્સંગમાં, કે આપણા બધા સત્સંગી ભાઈઓ બહેનોમાં, એ હજી ઠેરના ઠેર જ છે. ત્યારે મને એમ થાય કે ભાઈ ખરેખર આવા સરસ મજાના પ્રોગ્રામ અને આવી સરસ મજાની દાદા, આપણા નરસિંહ દાદા આવી સત્સંગની વાતો કરે. ઘણી વખત મેં પણ ન સાંભળ્યું હોય ત્યારે મને એમ થાય કે આ દાદા ક્યાંથી આ ભજન બોલ્યા, અને એવું સરસ મજાનું ભજન બોલે અને એવો સત્સંગ કરે. ગયા વખતે બીજમાં અહીંયા આપણે આ નાવા, ત્યારે મને એમ થયું કે આ દાદાએ નવીન વાત કરી. એટલે સત્સંગમાં ક્યારેય સત્સંગ પાડવો નહીં, અને સત્સંગમાં જાવું પણ સુરતા ધરીને સાંભળવું. અને જો સુરતા ધરીને નહીં સાંભળીએ તો એક પણ શબ્દ યાદ નહીં રહે. અને અહીંયા ને ત્યાં ખંખેરી હાલો થઈ ગયા ઊભા, એ બધું અહીંયા મૂકીને વયા જાય. ત્યારે મને એવું થાય છે કે ખરેખર જીવનની અંદર મનુષ્ય દેહ કિંમતીમાં કિંમતી આપણો દેહ જે મળ્યો છે, શા માટે મળ્યો છે એ કોઈ વિચાર કરતો નથી. આજ કરતા 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 60, 70, 80 વર્ષ થવા આવ્યા, પણ દરરોજ સત્સંગમાં જઈએ છીએ. ભલે પૂનમ હોય, બીજ હોય, પણ ઘરે સત્સંગ તો કરતા જ હોય છે. કે જે વસ્તુ નિર્ગુણ બ્રહ્મની સદગુરુ ભગવાને આપણને ઓળખાણ કરાવી દીધી, તો ઘરે બેઠા તે જ્યારે નિવૃત્તિ મળે ત્યારે સત્સંગ તો થાય જ છે. પણ એ સત્ય વસ્તુ આપણને સદગુરુ ભગવાને સમજાવી દીધી. સદગુરુજી બતાવે સત, એમાં રાખો ચિત્ત, એમાંથી ઉપજે આનંદ, જેનું નામ સચ્ચિદાનંદ કહેવાય છે. આ આનંદ મારામાં તમારામાં શામાંથી પ્રગટ થાય છે એ જ નથી સમજાતું. દૂધપાક ખાઈ તો કઈ દૂધપાકમાંથી આનંદ આવે છે? શામાંથી આનંદ આવે છે? આ આનંદ તો મારા ભગવાને ઘર બતાવી દીધું છે, કે જેમાં આપણા જે શબ્દ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, મહાસુરતા જેની ઠેરાણી, એને એ નિજાનંદ પ્રાપ્ત થાય છે. એ પોતાનો આનંદ, એનું નામ નિજાનંદ. એ જો માણે તો એને ખબર પડે કે ઓહો, આ મારામાંથી આનંદ આવે છે. અને જે આનંદને આપણે વર્ણવી ન શકીએ એવો આનંદ છે. મૂંગાએ સાકર ગળી અને મન મુસ્કાય, કેવી રીતે છે? પણ એને ક્યાં ખબર છે? એ બોલી શકતો નથી. એટલે એ પોતે પોતાનો આનંદ એ પોતે સમજી શકે છે. તો આ આનંદ છે એ જ ખરેખર સાચો આનંદ છે, જે મારા નાથે આપણને આ વસ્તુ સમજાવી છે. એ સત્ય વસ્તુનો સુરતાથી સંગ, એનું નામ સત્સંગ છે. આ સત્સંગની હું વાત કરું છું. અને એ સત્સંગ
આ ઘર આપણું જો ખરેખર દાદાએ કીધું ને કે કામ, ક્રોધ, લોભ, મોહ, છળ, કપટ, ઈર્ષ્યા આ બધા જો આપણામાંથી દૂર થઈ જાય તો ઓલા સગુણ ભાવના જે આપણામાં આવવા પડે એની જગ્યાએ આધીનતા છે, પ્રેમ છે, વિવેક છે, વિનય છે, મૌન મારું તજી દીધું છે, ત્યારે આ વસ્તુ સમજાય એવી છે. પણ આપણને એ જ વાંધો છે કે ભાઈ ખરેખર આપણી પળની આપણને ખબર નથી કે મારી આ કેવી લાખેણી પળ મને એક મળી છે અને આ પળનો ઉપયોગ હું હાવ નિરર્થક કરી રહ્યો છું. અને માટે સદગુરુ ભગવાને કીધું છે કે એક શ્વાસ મેં જાત હૈ તીન લોક કે મોલ, કહના સો કહ દિયા ક્યાં કહું બજા કર ઢોલ. આ શ્વાસાની કિંમત સમજાણી નથી. જો શ્વાસાની કિંમત સમજાઈ જાય તો મારો નાથ કબીર સાહેબની સાખી હાચી પડે. કબીર સાહેબે એવું કહી દીધું કે એક શ્વાસ પણ જો મને ભજન કર્યા વગરનો ગયો હોય તો મને રામ દુઆઈ છે. અને આપણે આ શ્વાસાને પથ્થરા ગણીને ફેંકી દઈએ છીએ. વાડીની અંદર ખેડૂત પોતે ખેતી કરતો તો, હળ હાંકતો હતો. એ હાંકતા હાંકતા એની એક અંદરથી સરસ મજાનો ચરુ દેખાડો. એ પોતે અજાણ્યો હતો. એ જે એને મળ્યા હતા એણે એને પાશીકડા ગણ્યા. પણ જ્યારે બાજરો પાક્યો ને તે ગોફણે એ પાશીકડા ચડાવી અને વયા હોકારવામાં ફેંકી દીધા. હવે એ બાજરો લઈને વેપારીને દુકાને વેચવા ગયો. વેપારીને આ પાશીકડા જોવા મળ્યા એટલે ઓલા ખેડૂતને બોલાવ્યો. નોકરને કીધું જા ઓલા ખેડૂતને પાછો અહીંયા બોલાય. ખેડૂતને બોલાવે છે અને એને કહે છે કે ભાઈ આવા પાશીકડા તારી પાસે કેટલાક છે? અરે શેઠ, આવા તો મેં વયા હો કરવામાં કેટલાય ગોફળને ચડાવી દીધા. અરે પણ આ પાશીકડા નથી, આ સાચા હીરા છે અને આની તને કિંમત ન હોય. આ હું મારી મિલકત વેચી દઉં ને તોય તને હું આપી ન શકું, એટલી આ હીરાની કિંમત છે. હે કે હા, કે આની કિંમત એટલી બધી છે? તારે કે તારે મેં તો આવા કેટલાય પાશીકડા ગોફળને ચડાવીને ફેંકી દીધા. અરે ભલા ભલામાં પછી એને સાચી વાત સમજાણી કે આ શ્વાસા એ ખરેખર આપણા હીરા સમાન છે, પણ આપણે અંધગંધ અને જડો જથ્થામાં વાપરી નાખીએ છીએ. આ શ્વાસાની કિંમત સમજાણી નથી. એટલે કીધું कर श्वास की सुमेरिनी जप अजंपा का जाप परम तत्व का ध्यान धर तो सोहम आपो आप. आ सोहम परवे पवन में बांधा मेल सुमेल ब्रह्म गांठ हृदय धरी तू इस विध माला फेर. आ माला है निज श्वास की फेरेगा कोई दास 84 भटके दिन कटे कर्म को पास. आ શ્વાસાની કિંમત જેને સમજાડી છે એ ખરેખર પોતાનું મન એની સાથે જોડી અને આનંદ કરતો હોય છે. એટલે કીધું કે આ મનને આપણે ખરેખર દાદા હમણાં કીધું ને મનને મારી બનાવી નાખો મેંદો. એમ આને ખરેખર તો મનનું કયાગૃહ આપણું બનાવવાનું છે. મન જો આપણું કયાગૃહ બની જાય તો ભારે કામ થઈ જાય. પણ આ મન કયાગૃહ બનતું નથી. મનને પોતાના વશમાં રાખવું પડે એવું છે. એ જ્યાં ત્યાં ભગ્યાફત કરે છે તો એની માથે આપણે જાગૃતિ રાખવી પડે છે. જ્યાં સુધી આપણા મનની ઉપર આપણે જાગૃતિ નહીં હોય ત્યાં સુધી આ મન દોડા દોડ કર્યા જ કરવાનું છે. એક ખેડૂત હતો, એ પોતાના ખેતરમાં જેમ તેમ કરીને આવીને જાય ને એમાં એક સાધુ આવીને બેઠેલા. એ સાધુને જોઈ ગયો. ત્યાં જોઈ અને ખેડૂતને થયું લે કોઈક મહાત્મા આવ્યા છે કે લાવ આપણે એની પાસે જાઓ. એ ત્યાં બેસે છે. મહાત્માને આને ભાળી અને સરસ મજાનો આદર સત્કાર કરે છે. પાણી પાય છે, ચા પાણી પાય છે. સમય થતાં થતાં રોટલાનો ટાઈમ થઈ ગયો કે બાપુ તમે બેસો, હું તમારી માટે જમવાનું લઈ આવું. એ જમવાનું લઈ આવ્યો અને જમે છે. અને પછી પાછો ઊભો થાય ત્યારે બાપુ કહે છે અરે ભલામણ તું મારી પાસે તો ઘડીક તો બેસ, આપણે સત્સંગ કરીએ.
અને તું ઊભો થશે ને આવે ને એવું કરે છે ને કહેતા મારે આ લિંક તૂટી જાય બેસ ને. પછી કે પણ બાપુ મારે કામ બહુ છે. ક્યાંથી બેવું કે તો પણ શું તારે કે પણ આખું ખેતર પડ્યું જુઓ, આમાં કેટલું બધું કામ છે મારે, એટલે મારે ટાઈમ નથી મળતો. મને કાંઈક એવું કામ વાળો મળી જાય ને તો મજા આવી જાય. ત્યારે કે બેસ. સાધુ પાસે બેસાડ્યો છે અને સાધુ મહાત્માએ જે આહવાન કર્યું ને તરત જ ભૂત હાજર થયું. ભૂત હાજર થયું, કીધું કે બાપુ શું મારું કામ પડ્યું? તે કે તારું કામ પડ્યું છે આ ખેડૂતને હારે. તે બોલ કે શું છે કે? એટલે ભૂત કે ભાઈ મારે આ કામ કરવાનું છે, જો તારે કે બરાબર છે, મને તારે કામ બતાવવાનું, જો કામ ન તું આપ ને તો હું તને ખાઈ જાઉં. તો ખેડૂત કે ઓહો મારી પાસે ઘણું બધું કામ છે. હા કે જાઓ બે શરત પહેલાં કરી નાખો. બરાબર કે શરત ખેડૂત નો મને કામ બતાવે તો હું એને ખાઈ જાઉં. બોલ ખેડૂતને કે તારે મંજૂર? કે મંજૂર છું, જાઓ બે. ઉપડ્યા બે. ખેડૂતે ભૂતને બતાવી દીધું કે આ જો આની અંદર કેટલી બધી હાંઠીઓ ઊભી છે, આ માથે વરસાદ આવી રહ્યો છે, હવે આ કાઢી નાખ. એટલે ખેડૂત તો ઉપડ્યો, દોડીને ઘડીકમાં જઈ અને જેટલા ખેતરમાં હાંઠીઓ હતી ભેગી કરીને ઢગલો કરી લાય કામ નહીતર ઉતરકાવ. લે પણ હજી હમણાં ચીધું ને પણ કે જોઈ આવો ને. જોયો તો મારે ખરેખર હાંઠીઓ કાઢી નાખેલી. વળી પાછું કે લાય કામ નહીતર ઉતરને ખાવ. તા કે જા ખેતરમાંથી નાના મોટા બધા પાણા વીણી ઢગલો કરી નાખ. આ તો ગયો અને પાછો ખેડૂત આવીને બેસી ગયો અને સત્સંગ આનંદ કરે છે. ત્યાં ભૂત આવ્યું અને કે લાવો કામ નહીતર ઉતરી. ત્યાં કે ઘડીકમાં ઢગલો કા જોઈ આવો તો પાણાનો ઢગલો કરી નાખેલો. વળી પાછો આવ્યો અને તરત કે જા આ ધોરીઓ બરોબર એવો સરસ કરી દે ને કે પાણી કાંઈ ઠેરાય નહીં, સીધું જ પયામાં પહોંચી જવું પડે ઓલામાં એના ક્યારામાં. તા કે કાંઈ વાંધો નહીં. તા કામ ખૂટી ગયું. પછી ખેડૂત પાસે આવી અને સાધુ પાસે આવી બેસીને કહે છે બાપુ કામ નથી હો, મને કામ બતાવો. એ હમણાં ઓલો આવશે મને ખાઈ જઈશ. તારે કે હવે એમ કરજે, આ વખતે એક સરસ મજાની જાડની ડાળી કાપી લાવે અને ડાળી કાપી અને એને કહેવાનું આ ખેતર વચ્ચાળે બરાબર રોપી દે. જ્યારે કામ હોય ત્યારે કામ એને બતાવી દેવાનું, ન કામ હોય ત્યારે એમ કે આ થાંભલા ઉપર સાઈડ ઉતર કર. તો કે હા એ બરાબર આપણે એ કામ કહેવાય ને. તો કે હા એ કામ કહેવાય. એટલે કામ માગ્યું એટલે તરત જ ભૂતને કે જા મોટી ડાળી કાપી લાવી. ડાળી કાપી લાવ્યો કે બરાબર ખેતર વચ્ચાળે રોપી દીધું. પછી તરત એને કામ બતાવી દીધું. એ કામ બતાવ્યું પછી કે લાય કામ નહીતર ઉતરને ખાવ. તો ખેડૂત કહે છે કે આની ઉપર સડ ઉતર કર. તો ભૂત ચડે અને ઉતરે, ચડે ને ઉતરે. તો ભૂત કે પણ આ કંઈ કામ કહેવાય? થાકી ગયો અને તરત કે ભાઈ આવું મારે કામ નથી જોતું, હાલો કોઈ બે. પાછા આવ્યા. બોલ તમારી શરતો. કે ભાઈ તારે જો ઢોં હોય તો તારી શરત ફોક, તું છૂટો. ખેડૂત કે હવે મારે કામ પૂરું થઈ ગયું, હું છૂટો તું છૂટો. એટલે ખરેખર આધ્યાત્મિક દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો આ મન છે ને એ ભૂતનું કારખાનું છે. નવરું બેઠું બેઠું કારખાનું ઘોડા ઘડ્યા જ કરે, ઘોડા ઘડ્યા જ કરે. સંકલ્પ વિકલ્પનું આ ગૂંચળું છે. આ મન છે એ સંકલ્પ વિકલ્પનું ગૂંચળું છે. એટલે ઘણાય એમાંથી સંકલ્પ વિકલ્પના બંગલા બનાવે, એમાં બંધાય, વળી પાડે, વળી પાછા બીજા સંકલ્પ વિકલ્પ ઊભા કરે, એમાં બંધાઈને વળી પાછે. ત્યારે એમાં ને એમાં તો સમય કાઢી નાખે છે. એટલે સંતો કહે છે ઘણાએ મનને ઓળખવા મહેનત કરે છે, પણ મન કહેવું કોને? કે મન એનો 2 અક્ષરનો શબ્દ હું નથી, મ ન હું નથી તો કોણ છે? ત્યારે કીધું કે મન એક સંકલ્પ વિકલ્પનું ગૂંચળું છે. કે ડુંગળી હોય ને ડુંગળી, એ ફોતરા ઉપર ફોતરું, ફોતરા ઉપર ફોતરું કાઢી જાઓ, એમ આ મન ડુંગળી જેવું છે. એટલે કીધું કે ભાઈ સંકલ્પ વિકલ્પ બંધ કરો. આપણે જે સંકલ્પ વિકલ્પ હારા ખોટા એવા સંકલ્પ વિકલ્પ કરીએ છીએ એનાથી જ આપણે બંધાઈ જઈએ છીએ. માટે સાધુ સંતો આપણને કાયમને માટે કહે છે કે ભાઈ
ખરેખર